આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 6માં ટોપિક 6.10 ડીએનએ ફિંગરપ્રિન્ટનો અભ્યાસ કરીશું. ડીએનએ ફિંગર પ્રિન્ટ. ડીએનએ ફિંગરપ્રિન્ટ શું છે તેની માહિતી જોઈએ. પહેલાંના સમયમાં ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આધુનિક સમયમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિનો ઉપયોગ વધી રહ્યો છે. તો સૌથી પહેલાં હું અહીંયા એમ લખું કે આધુનિક સમયમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિ નો ઉપયોગ વધી રહ્યો છે. સમજૂતી આપો. તો એના કારણ કયા છે? તો કારણ કે સમજો ખાસ બધા. પહેલો મુદ્દો, વ્યક્તિનો દરેક કોષ, પેશી કે અંગમાં ડીએનએ એક સરખો હોય છે. વ્યક્તિના દરેક કોષ, પેશી કે અંગમાં ડીએનએ એક સમાન હોય છે. ડીએનએ એક સરખો હોય છે. બીજી વસ્તુ, ડીએનએ ફિંગરપ્રિન્ટને કોઈ પણ ઉપચાર પદ્ધતિ દ્વારા બદલી શકાતી નથી. એ ડીએનએ ફિંગરપ્રિન્ટને જે છે બદલી ન શકાય. ત્રીજી વસ્તુ, ડીએનએ ફિંગરપ્રિન્ટ દ્વારા યુવાનોમાં, બાળકોમાં કે જન્મ નથી થયા તેવા બાળકોમાં પણ, તેવા શિશુઓમાં પણ આનુવંશિક રોગ વિશેની માહિતી મળી શકે છે. આનુવંશિક રોગ વિશેની માહિતી કોની અંદર? તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિ દ્વારા યુવાનોમાં, બાળકોમાં કે જેનો જન્મ નથી થયો તેવા શિશુઓમાં પણ આનુવંશિક રોગ વિશેની જાણકારી, માહિતી મેળવી શકાય છે. ફોરેન્સિક સાયન્સમાં ગુનેગારોની શોધ કરવા માટે, ફોરેન્સિક સાયન્સમાં ગુનેગારોની શોધખોળ કરવા માટે પણ તે એક સચોટ પદ્ધતિ છે. આ પરથી કહી શકાય કે આધુનિક સમયમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિનો ઉપયોગ વધી રહ્યો છે. ચલો ફરીથી એકવાર આપણે ચર્ચા કરીશું કે આધુનિક સમયમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિનો ઉપયોગ વધી રહ્યો છે. વૈજ્ઞાનિક સમજૂતી આપી રહ્યા છે કારણ કે વ્યક્તિના દરેક કોષ, પેશી, અંગમાં ડીએનએ એક સરખો હોય છે. ડીએનએ ફિંગરપ્રિન્ટને કોઈપણ ઉપચાર પદ્ધતિ દ્વારા બદલી શકાતી નથી. આ ઉપરાંત ડીએનએ ફિંગરપ્રિન્ટ દ્વારા યુવાનોમાં, બાળકોમાં કે જેનો જન્મ નથી થયો તેવા શિશુઓમાં પણ આનુવંશિક રોગ વિશેની જાણકારી મેળવી શકાય છે. ફોરેન્સિક સાયન્સમાં ગુનેગારોની શોધખોળ માટેની તે સચોટ પદ્ધતિ છે. આ પરથી કહી શકાય કે આધુનિક સમયમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિનો ઉપયોગ વધી રહ્યો છે. એકવાર બધા ફરીથી જોઈ લો. ઓકે, ચલો ત્યાર પછી સેકન્ડ વસ્તુ કે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ શું છે એના વિશેની થોડી માહિતી મેળવીશું. ડીએનએ ફિંગરપ્રિન્ટ. સૌથી પહેલી વસ્તુ, ડીએનએ ફિંગરપ્રિન્ટ કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચેના કોઈ પણ બે વ્યક્તિઓ
વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. ડીએનએ ફિંગરપ્રિન્ટ કોઈપણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની પદ્ધતિ છે. પહેલું તો આપણે આ ધ્યાનમાં લઈશું. સેકન્ડથી, ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએના અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે. જોવા મળતો તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે, જેને પુનરાવર્તિત ડીએનએ કહે છે. પુનરાવર્તિત ડીએનએ કહેવામાં આવે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએના અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે, તેને પુનરાવર્તિત ડીએનએ કહેવામાં આવે છે. આ અનુક્રમમાં ડીએનએનો નાનો ભાગ, આ જે અનુક્રમ છે પુનરાવર્તિત ડીએનએમાં, એમાં ડીએનએનો નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થાય છે. ડીએનએનો નાનો ભાગ જે છે એ વારંવાર પુનરાવર્તિત થતો હોય છે, જેને જીનોમિક ડીએનએના સમૂહથી યાદ રાખજો બધા, ડેન્સિટી, ગ્રેડિયન્ટ, સેન્ટ્રીફ્યુગેશન કે જેને ડેન્સિટી, ગ્રેડિએશન, સેન્ટ્રીફ્યુગેશન દ્વારા અલગ કરી શકાય છે. આ લાઈન થોડી ધ્યાનમાં લેવા જેવી છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએના અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે, જેને પુનરાવર્તિત ડીએનએ કહે છે, કે જેમાં ડીએનએનો નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થતો હોય છે. આ પુનરાવર્તિત ડીએનએને જીનોમિક ડીએનએના સમૂહથી ડેન્સિટી, ગ્રેડિયન્ટ, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. ડીએનએનો મોટો સમૂહ એટલે હું અહીંયા લખીશ મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે. ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, જ્યારે સાથે અન્ય નાના શિખર પણ બને છે.
સાથે અન્ય નાના શિખર પણ બને છે, જેને સેટેલાઇટ ડીએનએ કહેવામાં આવે છે. જેને સેટેલાઇટ ડીએનએ કહેવામાં આવે છે. જેને શું કહે છે? સેટેલાઇટ ડીએનએ કહેવામાં આવે છે. બેઝ બંધારણ સમજો, ખાસા એમસીક્યુમાં પૂછી શકાય છે. બેઝ બંધારણ એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન આ કહેવાય બેઝ બંધારણ. ડીએનએ ખંડોની લંબાઈ, ડીએનએ ખંડોની લંબાઈ, બેઝ બંધારણ, ડીએનએ ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યા. પુનરાવર્તિત એકમોની સંખ્યા. બેઝ બંધારણ, ડીએનએ ખંડોની લંબાઈ, પુનરાવર્તિત એકમોની સંખ્યા ને આધારે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં તેનું વર્ગીકરણ થાય છે. માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં તેનું વર્ગીકરણ થાય છે. માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં તેનું શું થાય છે? વર્ગીકરણ થાય છે. ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશેની માહિતી ફરીથી એકવાર જોજો. પહેલો મુદ્દો, કોઈપણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની એક શ્રેષ્ઠ પદ્ધતિ ડીએનએ ફિંગરપ્રિન્ટ છે. ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએના અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે. તેને પુનરાવર્તિત ડીએનએ કહે છે. આ પુનરાવર્તિત ડીએનએમાં ડીએનએનો નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થાય છે. આ પુનરાવર્તિત ભાગ જીનોમિક ડીએનએના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી અલગ કરી શકાય છે. ડીએનએનો મોટો સમૂહ મુખ્ય શિખર બનાવે છે. આ સાથે અન્ય નાના સમૂહ પણ જોડાયેલા હોય છે, જેને સેટેલાઇટ ડીએનએ કહે છે. આ સેટેલાઇટ ડીએનએ બેઝ બંધારણ, ખંડોની લંબાઈ અને પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે તેને માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં વર્ગીકરણ કરી શકાય છે. તો આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં જે ડીએનએનો અનુક્રમ જે છે એના વિશે આપણે એક મુદ્દો લખીશું કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમ, ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમ કોઈપણ પ્રોટીન માટે સંકેત કરતા નથી. કોઈપણ પ્રોટીન માટે સંકેત આપતા નથી. કોઈપણ પ્રોટીન માટે સંકેત આપતા નથી, પરંતુ તે હ્યુમન જીનોમનો હ્યુમન જીનોમનો એક મોટો ભાગ બનાવે છે. હ્યુમન જીનોમનો એક મોટો ભાગ બનાવે છે. આ અનુક્રમ, આ જે અનુક્રમ છે ડીએનએનો અનુક્રમ, ઉચ્ચ સ્તરની બહુરૂપકતા, ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. તો ડીએનએ અનુક્રમ કોઈપણ પ્રોટીન માટે સંકેત કરતા નથી, પરંતુ હ્યુમન જીનોમનો એક ભાગ છે. તેઓ આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો શું છે? આધાર છે. જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. એના પછી ડીએનએ અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા. ડીએનએ અનુક્રમમાં
જોવા મળતી બહુરૂપકતા એ ડીએનએ ફિંગરપ્રિન્ટની સાથે સાથે ડીએનએ ફિંગરપ્રિન્ટની સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા બનાવવામાં પણ લાભદાયી છે. આનુવંશિક નકશા તૈયાર કરે. આ બહુરૂપકતા ડીએનએ ફિંગરપ્રિન્ટ તો તૈયાર કરે જ છે, પણ સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવા માટે પણ શું છે? લાભદાયી છે. બરાબર છે. એક આ ખાસ ધ્યાનમાં રાખવાની. આ જે બહુરૂપકતા જે છે એ હંમેશા ડીએનએમાં જોવા મળતી બહુરૂપકતા વિકૃતિને કારણે ઉદ્ભવે છે. બહુરૂપકતા વિકૃતિને કારણે ઉદ્ભવે છે. આવી વિકૃતિ દૈહિક કોષો અથવા જનન કોષોમાં હોય છે. આ જે વિકૃતિ જે છે એ કાં તો દૈહિક કોષોમાં હોય છે અથવા દૈહિક કોષો અથવા જનન કોષોમાં હોય છે. આવી વિકૃતિ દૈહિક કોષો અથવા તો શું હોય છે? જનન કોષોમાં હોય છે. જો જનન કોષોની વિકૃતિ કોઈ વ્યક્તિની સંતાન ઉત્પત્તિ ક્ષમતાને ગંભીર રૂપે પ્રમાણિત ન કરે તો વિકૃતિ સ્થળાંતરિત થાય છે. વિકૃતિ વસ્તીના એક સભ્યોમાંથી બીજા સભ્યોમાં તે ફેલાય છે. આ જે વિકૃતિ જે છે, આ વિકૃતિ વસ્તીના એક સભ્યોથી બીજા સભ્યો સુધી ફેલાય છે. એક સભ્યોથી બીજા સભ્યો સુધી ફેલાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જો એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે, આ યાદ રાખજો, જો એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે તો તેને ડીએનએ બહુરૂપકતા કહે છે. ડીએનએ બહુરૂપકતા કહેવામાં આવે છે. એક આ વસ્તુ બધાએ ખાસ ધ્યાનમાં રાખવાનું. ડીએનએ બહુરૂપકતા કહેવામાં આવે છે. ફરીથી એકવાર, ડીએનએ અનુક્રમ કોઈપણ પ્રોટીન માટે સંકેત આપતું નથી, પરંતુ હ્યુમન જીનોમનો એક મોટો ભાગ છે. આ ડીએનએ અનુક્રમ ઉચ્ચ કક્ષાની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. ડીએનએ અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા ડીએનએ ફિંગરપ્રિન્ટની સાથે સાથે હ્યુમન જીનોમનો આનુવંશિક નકશા પણ તૈયાર કરે છે. આ બહુરૂપકતા વિકૃતિને કારણે ઉદ્ભવે છે. વિકૃતિ જનન કોષો અથવા દૈહિક કોષોમાં જોવા મળે છે. વિકૃતિ વસ્તીના એક સભ્યોથી બીજા સભ્યો સુધી ફેલાય છે. જો એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી જોવા મળે તો તેને ડીએનએ બહુરૂપકતા કહેવામાં આવે છે. જોઈ લો બધા એકવાર. હવે
આપણે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જોઈશું કે ડીએનએ ફિંગરપ્રિન્ટ સૌપ્રથમ ડીએનએ ફિંગરપ્રિન્ટ સૌપ્રથમ કોના દ્વારા વિકસાવવામાં આવી? તો ડીએનએ ફિંગરપ્રિન્ટ સૌપ્રથમ એલિક જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી. ડીએનએ ફિંગરપ્રિન્ટ સૌપ્રથમ એલિક જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી. એલિક જેફ્રીયસે સૌપ્રથમ ડીએનએ ફિંગરપ્રિન્ટમાં સેટેલાઇટ ડીએનએનો ઉપયોગ કરેલો. પરીક્ષામાં પૂછાય સેટેલાઇટ ડીએનએનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો? કે તેણે સૌપ્રથમ સેટેલાઇટ ડીએનએનો ઉપયોગ કરેલો. ઓકે, તો એક આ શોર્ટ ક્વેશ્ચન છે, એ પણ બધાએ ધ્યાનમાં રાખવાનું છે. પછી VNTRનું ફૂલ ફોર્મ વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. VNTRનું પૂરું નામ વેરિયેબલ, એન એટલે કે નંબર, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, જેને શું કહેવામાં આવે છે? VNTR. જે ઘણી બધી બહુરૂપકતા હોય તેને VNTR કહેવામાં આવે છે. હવે એના પછી એક મુદ્દો, અબ્રાહમ લિંકન ને થયેલી જનીનિક ખામી કઈ હતી? અબ્રાહમ લિંકનમાં કઈ જનીનિક ખામી જોવા મળી હતી? તો તેની આપણે ચર્ચા કરીશું. માર્ફન સિન્ડ્રોમ. માર્ફન્સ સિન્ડ્રોમ કે જે અબ્રાહમ લિંકનમાં જોવા મળતી જનીનિક ખામી, તો કઈ આવશે? માર્ફન સિન્ડ્રોમ. હવે આપણે કે ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિ જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે? ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિ જે છે એના ઉપયોગો. તો ઉપયોગ નંબર પહેલો, ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુનેગારોને ઓળખવા માટે. ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારોને ઓળખવા માટે કોનો ઉપયોગ થાય છે? ડીએનએ ફિંગરપ્રિન્ટનો. નંબર 2, પિતૃત્વ નક્કી કરવાના વિવાદોના નિરાકરણમાં. પિતૃત્વ નક્કી કરવાના વિવાદોના નિરાકરણમાં. નંબર 3, આનુવંશિક રોગોની જાણકારી મેળવવા માટે. આનુવંશિક રોગોની જાણકારી મેળવવા માટે. પહેલું શું લખ્યું? ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારોને ઓળખવા માટે. નંબર 2, પિતૃત્વ નક્કી કરવાના વિવાદોના નિરાકરણમાં. આનુવંશિક રોગોની જાણકારી મેળવવા માટે. આનુવંશિક રોગોની જાણકારી મેળવવા માટે. ઇમિગ્રેશન હેતુ પુરવાર કરવા માટે. નંબર 4, ઇમિગ્રેશન હેતુ પુરવાર કરવા માટે.
ઇમિગ્રેશન હેતુ પુરવાર કરવા માટે. એના પછી પાંચમું, અસ્થિ મજ્જાના ટ્રાન્સપ્લાન્ટમાં મોનિટરિંગ કરવા માટે. આ સિવાય છઠ્ઠા નંબરમાં ફોરેન્સિક સાયન્સમાં શોધખોળ માટે. ફોરેન્સિક સાયન્સમાં શોધખોળ માટે કોનો ઉપયોગ થાય છે? તો ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટના ઉપયોગોની જો આપણે વાત કરીએ તો પહેલું જોઈ લો બધા, ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુનેગારોને ઓળખવા માટે, પિતૃત્વ નક્કી કરવાના વિવાદોના નિરાકરણમાં, આનુવંશિક રોગોની જાણકારી મેળવવા માટે, ઇમિગ્રેશન હેતુ પુરવાર કરવા માટે, અસ્થિ મજ્જાના ટ્રાન્સપ્લાન્ટમાં મોનિટરિંગ કરવા માટે, ફોરેન્સિક સાયન્સમાં શોધખોળ માટે કોનો ઉપયોગ થાય છે? ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે. એક આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે હજી તમને કહું કે સજીવ શરીરનો દરેક કોષ ડીએનએ ધરાવે છે. રુધિર, વાળ, લાળ, શુક્રકોષ, હાડકાં, વીર્ય જેવા નમૂનામાંથી ડીએનએ લેવામાં આવે છે અને પછી તેની ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવામાં આવે છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ કેવી રીતે બને છે તેની આપણે ચર્ચા જોઈએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવાની પદ્ધતિ. ડીએનએ ફિંગરપ્રિન્ટની બનાવટ. ડીએનએ ફિંગરપ્રિન્ટની બનાવટ સજીવ શરીરનો દરેક કોષ ડીએનએ ધરાવે છે. આથી રુધિર, વાળ, લાળ, શુક્રકોષ, હાડકાં, વીર્ય જેવા નમૂના લેવાય છે અને ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે નીચેના ક્રમિક પગલાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. તો એની બનાવટ, ડીએનએની બનાવટ કેવી રીતે થાય છે, બરાબર, તે આપણે હવે પછી જોઈશું. પણ ડીએનએ ફિંગરપ્રિન્ટની બનાવટ સિવાય જે આપણે શરૂઆતથી જે જોયું એની ચર્ચા એકવાર કરી લઈએ કે જેથી તમને ઇઝી પડે. સૌથી પહેલાં આપણે જોયું કે આધુનિક સમયમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિનો ઉપયોગ વધી રહ્યો છે. 2 માર્ક્સની અંદર કદાચ પૂછાઈ શકે. નંબર 2, ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે ટૂંક નોંધ લખો. જેમાં આપણે પહેલો મુદ્દો, બીજો મુદ્દો,
ત્રીજો મુદ્દો અને અહીં ચોથો, પાંચમો, છઠ્ઠો મુદ્દો તમને અહીં આપેલો છે. પૂછી શકાય, ક્યારેક આવી શકે, પણ શોર્ટ ક્વેશ્ચનની શક્યતા વધારે છે. અહીં ત્યાર પછી અહીં બધા શોર્ટ ક્વેશ્ચન છે કે સેટેલાઇટ ડીએનએનો ઉપયોગ કોને કર્યો, ડીએનએ ફિંગરપ્રિન્ટ સૌપ્રથમ કોના દ્વારા વિકસાવવામાં આવી, VNTRનું પૂરું નામ આપો, અબ્રાહમ લિંકનમાં કઈ જનીનિક ખામી હતી, ડીએનએ ફિંગરપ્રિન્ટના ઉપયોગો જણાવો અને ડીએનએ ફિંગરપ્રિન્ટની બનાવટ, જે હવે પછી આપણે જોઈશું.